જો ભાઈ અમારા ગામમાં ભુવાજી અરવિંદજી ભુવાજી પધાર્યા છે, મુલાથી અરવિંદજી ભુવાજી પધાર્યા છે. જે અમરાજીને ને એમને જે ચેલેન્જો હતી અમારી વાતનું સમાધાન થઈ ગયેલ છે. આજ પછી ભુવાજી પણ વિડીયો નહીં બનાવે અને અમરાજી પણ વિડીયો નહીં બનાવે. જય માતાજી, જય મેરડીમાં. દરેકને જણાવવાનું કે મેરવાડા ગામ આવ્યા હતા, સરપંચ ડેલીગેટ ગામના આગેવાન 2-5 માણસો આવ્યા. મિત્રો સાઈડમાં ફોટો દેખાતો હશે એ કાકાને તમે જાણતા હશો, કારણ કે એમને મિત્રો અરવિંદ ભુવાજી કાળુ ભગતની મેલડીને ચેલેન્જ આપી હતી કે તમે મારા ગામમાં આવો અને હું આવા ભુવા ભોપાળાઓમાં નથી માનતો. જો તમે સાચા હોય તો મારા ગામમાં આવીને હું એક વાત કરું, એનો તમે જવાબ આપજો. આ વિડીયો મિત્રો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. આ કાકા કેમ બોલ્યા હતા, આ દાદા કેમ બોલ્યા હતા કે જે જ્ઞાનીબેન ઠાકોરે દશામાના વ્રત કરવાની ના પાડી ઠાકોર સમાજની બેન દીકરીઓને, તો કેમ મિત્રો આ કાકાએ એક વિરોધ ઉઠાવ્યો હતો કે જ્ઞાનીબેન ઠાકોરની વાત સાચી છે અને કાળુ ભગતની મેલડી એનો એટલે કે આ અરવિંદ ભુવાજી અને જ્ઞાનીબેન ઠાકોરનો જે વિવાદ ચાલતો હતો એમાં મિત્રો ક્યાંક ને ક્યાંક આ દાદાએ એક સવાલ કર્યો હતો કે કાળુ ભગતની મેલડી અરવિંદ ભુવાજીને મારી ચેલેન્જ છે કે જો તમે સાચા હોય તો મારા મહેરવાડા ગામની અંદર આવો, આપણે મળીને મારા ગામના લોકો સાથે મીટિંગ કરીએ અને હું તમને એક સવાલ કરું, જો તમે સાચા હશો તો મારા ગામની અંદર આવશો. તો મિત્રો આ કાળુ ભગતની મેલડી અરવિંદ ભુવાજી મહેરવાડા ગામની અંદર ગયા. અત્યારે હાલ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે તમે સાઈડમાં જોતા હશો. મિત્રો અરવિંદ ભુવાજી એ ગામમાં ગયા, મીટિંગ કરી અને આખરે મિત્રો જે આ દાદા સોશિયલ મીડિયામાં બોલ્યા હતા એનું સમાધાન થઈ ગયું છે, એવા પણ અત્યારે હાલ સમાચાર મળી રહ્યા છે. આ દાદાએ એવું કહ્યું હતું કે અરવિંદ ભુવાજી તમે મારા ગામની અંદર આવો, આપણે સાથે મળીને વાત કરીએ અને હું જે સવાલ કરું એનો તમે જવાબ આપતા જજો. તો અરવિંદ ભુવાજી કાળુ ભગતની મેલડી મિત્રો આ મહેરવાડા ગામની અંદર ગયા અને આખરે આ ગામના લોકોને મળ્યા, મોટા મોટા આગેવાનો, ડેલીગેટ અને સરપંચો દ્વારા બધા લોકોએ સાથે મળીને મિત્રો આ વાતનું સમાધાન કર્યું છે. તો અત્યારે હાલ હું તમને સૌથી મોટા સમાચાર આપી રહ્યો છું. આખરે મિત્રો આ કાળુ ભગતની મેલડી અરવિંદ ભુવાજી સાથે મળીને જે ગામના લોકો છે એ બધાએ સાથે મળીને આ ભુવાજીનું સન્માન પણ કર્યું અને જે કાકા જે દાદા બોલી રહ્યા હતા એમનું જે વાતનું વિવાદનું જે સાચું કારણ હતું એ પણ જણાવ્યું છે. તો દરેક માહિતી જાણવી હોય તો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો. આગળ આના કોઈ નવા અપડેટ મળશે તો આપણે સ્ટેપ બાય સ્ટેપ તમને માહિતી આપતા રહીશું. આખરે મિત્રો અરવિંદ ભુવાજી જે બોલ્યા હતા કે જે આ દાદાએ ચેલેન્જ આપી હતી કે તમે મારા ગામની અંદર આવજો, આપણે સાથે મળીને વાત કરશું. તો મિત્રો આ ભુવાજી મહેરવાડા ગામની અંદર ગયા અને જે એમને સમાધાન કર્યું છે એ સમાધાન થઈ ગયું છે. કેવી રીતે સમાધાન થયું, શું હતી હકીકત ઘટના, દરેક લેટેસ્ટ માહિતી જાણવા માટે સબસ્ક્રાઇબ કરીને રાખજો.